નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં વર્ષ 2015માં ચકચારી ભાજપના શિરીષ બંગાલી અને યુવા નેતા પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યા કેસનો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA આ કેસમાં હિન્દુઓની હત્યા ₹50 લાખની સોપારી લઈને અંધારી આલમના મોડ્યુલથી કરવામાં આવી હતી. જે બાબતના કેસના આરોપી યુનુસ મંજર ઉર્ફે યુનુસ શેખની સોનેરી મહેલની મિલકતને આજે NIA સીલ કરી હતી. ભરૂચમાં વર્ષ 2015માં ભાજપના નેતા શિરીષ બંગાડી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની થયેલ હત્યાના ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં આરોપી એવા યુનુસ શેખની શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી મિલકત સીલ કરી દેવામાં આવી છે. NIA કોર્ટના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પગલે ફફડાટ ફેલાયો છે. ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાડી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની વર્ષ 2015માં 2 નવેમ્બરના રોજ સેવાશ્રમ રોડ ઉપર આવેલ સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહીમના સાગરીત જાવેદ ચિકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે 50 લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો. ભરૂચમાંથી 4 હિન્દુ નેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા બાદ સુરત અને ભરૂચમાં સક્રિય બનેલા અંધારી આલમના મોડ્યુલે બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી, જેમાં NIA દ્વારા 10 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે કોર્ટના આદેશથી આરોપીઓ સામે કડક રાહે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મારું નામ મોહમ્મદ હારૂન, હું યુનુસ માંજરાનો નાનો ભાઈ. હાઈકોર્ટની નીચલી કોર્ટમાં હુકમ કર્યું છે ગવર્મેન્ટે કે આ યુનુસ માંજરાની જે મિલકત છે એમાં 2 મીટર એમનું હક છે. એ 2 મીટર વાળા લોકોએ સ્ટે મૂક્યું છે, તમે વેચી નથી શકતા. આમાં અમે બોર્ડ લગાવી છે. મેં કહું લગાડી દો, કોઈ વાંધો નહીં. બસ એટલું કહીને લોકો નીકળી ગયા. અમને કોઈ વાંધો બી નથી આમાં. કોણ ટીમ, કઈ ટીમ? NIA ટીમ આવેલી, ભરૂચની લોકલ પોલીસ હતી. નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતા ભરૂચમાં વહેતી નર્મદા નદી ગોલ્ડન બીચ ખાતે બંને કાંઠે વહેતી થતા નદી કિનારાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે, જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી નદીમાં 4 લાખ કરતા વધુ પાણી છોડવામાં આવશે, જેના પગલે ભરૂચમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં અને વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. કાંઠા વિસ્તારના ગામના લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે, તો બીજી તરફ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી તેનું વોર્નિંગ લેવલ 22 ફૂટ વટાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરાઈ છે. આજે તારીખ 1 ઓગસ્ટ સરદાર સરોવર ડેમ ખાતેથી નર્મદા નદીમાં આશરે 3,86,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. માટે આજે રાત સુધીમાં ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની સપાટી છે એ 21 થી 22 ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે. તો લોકોને ખાસ અપીલ છે કે નદી કિનારે જવાનું ટાળવું, તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી વર્તવા માટેની સૂચના જારી કરવામાં આવે છે. નેત્રંગ ગામનો જવાહર બજારનો 6 મહિના પહેલા સંસદ સભ્યની 50 લાખની ગ્રાન્ટમાંથી બન્યો તો રસ્તો તેના ઉપર ખાડા પડી જતા રસ્તો બિસ્માર બનતા ગ્રામજનોએ હવે તપાસની માંગ કરી છે. ભરૂચની નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે 6 મહિના પહેલા માર્ગ બનાવ્યો હતો, જે માર્ગ હાલમાં અતિ બિસ્માર બન્યો છે, જેના પગલે સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. માર્ગ ઉપર પડેલ ખાડાઓને પગલે અકસ્માતની શક્યતા સેવાઈ રહી છે, જે ખાડાઓમાં વેપારીઓએ જાતે પુરાણ કરી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે. બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ પણ આપવા ગ્રામ પંચાયતના સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. ત્યારે ગ્રામ પંચાયત સ્થાનિકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરે તેવી માંગ કરી છે. મીતાબેન અશોકભાઈ ડગ્ગર. નેત્રંગમાં કશું કરતા નથી. પાણી આટલું બધું જાય છે તો એ લોકો શું જોતા છે? તો હવા નથી પડતી એ લોકોને કશું. પંચાયતમાં આટલા ફોટા પાડીને મોકલીએ તો કંઈ બુદ્ધિ છે કે નહીં એ લોકોમાં? તો તમે શું કરો? નળના પૈસા લેવ છો એકલા પાણીના? બીજું શું કરતા છે એ લોકો? બધાને ગંદકી બેઠવાની અમારા લોકોએ. મંત્રી અબ્દુલ આઝાદ, આ નેત્રંગ ગામનો આ રોડ છે, 6
6 મહિના પહેલાં બનેલો તેના ખાડા પડી ગયા છે મોટા મોટા, અને કોઈ પણ જાતથી છોકરાઓ જતા આવતા હોય, આ સ્કૂલનો રસ્તો છે, મેન રોડ છે, તો બી એની કોઈ દશા એની દશા છે જોઈ લો. સરપંચ એનું કોઈ પણ કામકાજ કરવા માટે તૈયાર નથી, ગ્રામ પંચાયત એનું કોઈ બી કામ કરવા માટે તૈયાર નથી. એ જ રીતના ત્યાં ગાડી આ ગટરની કુંડીઓ એ રીતના છે કે નહીં કોઈ જાતની કોઈ પણ જાતની સગવડ સરપંચ આપવા માટે તૈયાર છે નહીં, કે પંચાયત આપવા માટે તૈયાર નથી. અંકલેશ્વરમાં સિદ્ધેશ્વરી સોસાયટીમાં 6 વર્ષ પહેલા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરવાના મામલે કોર્ટમાં કેસ ચાલી જતા પતિને આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં 6 વર્ષ અગાઉ પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરવાના મામલે એડિશનલ સેન્સસ કોર્ટે હત્યારા પતિને આજીવન કેદની સજા ફટકારતા હાહાકાર મચી જવા પામ્યો હતો. અંકલેશ્વરની સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહીશ એવા નંદકિશોર રામ સુમેર શર્માએ ગત તારીખ 26/12/2019 રોજ રાત્રે પોતાની પત્ની મમતા દેવીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી, જેનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થતા જે તે સમયે અંકલેશ્વર શહેર પોલીસે નંદકિશોર શર્મા વિરુદ્ધ હત્યાનો ગુનો દર્જ કર્યો હતો. આ ગુનાનો કેસ અંકલેશ્વરની કોર્ટમાં ચાલી જતા એડિશનલ સેશન્સ જજ SP રાહત કરે સરકારી વકીલ ચેતન મોદીની દલીલ અને રજૂ કરેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખતા આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી હતી. જે તે સમયે હત્યાના બીજા દિવસે મૃતક મમતા દેવીના મૃતદેહને અંતિમ ક્રિયા અર્થે નર્મદા નદી કિનારે લઈ જવાયો હતો. ત્યારે મૃતકના પતિના છાતીના ભાગે બેન્ડેજ લગાડી હતી. તે અંગે મૃતકના ભાઈએ પોતાના બનેવીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે વાગ્યું છે, કે મૃતકના ભાઈને શંકા જતા તેણે બેન્ડેજ ઉખાડીને જોતા ત્યાં કોઈ ઘા નહોતો, તેમજ ત્યાં રાનીના નામનું ટેટુ જોવા મળ્યું હતું. આથી શાળાનો શક વધુ ગાઢ બનતા તેણે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતા જે તે સમયે પોલીસ પણ તાત્કાલિક ધોરણે નર્મદા કિનારે દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેનું મૃત્યુ ગળું દબાવવાના કારણે નીપજ્યું હોવાનું તથ્ય સામે આવતા પોલીસે આરોપી પતિ સામે હત્યાનો ગુનો દર્જ કરી અટકાયત કરી હતી. અંકલેશ્વરના નેશનલ હાઈવે પર સતત ત્રીજા દિવસે ઘણા દિવસોથી રોજ જામતા ટ્રાફિક જામની સમસ્યામાં આજે પણ 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પગ પર પગ રાખીને બેસીતા હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે. વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ફરી ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહન ચાલકોએ 2 કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર સમયાંતરે ટ્રાફિક જામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલા ખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ ઉપર વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. સતત ત્રીજા દિવસે પણ વાહન ચાલકોને 2 થી 3 કલાક સુધી જામમાં ફસાવવું પડ્યું હતું. રોજ બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર દહેજ ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા હતા. હાઈવેના માર્ગનું જલ્દીથી સમારકામ કરવામાં આવે અને આમલા ખાડી બ્રિજને વિસ્તૃત કરીને ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત મળે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. આજરોજ હાઈવે પર વાલિયા ચોકડી પાસે આમલા ખાડીના બ્રિજથી મોટાલી તરફના માર્ગ સુધી માલવાહક સહિતના વાહનોની લાંબી કતાર લાગી હતી.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારની સોસાયટીમાં થતી સાયકલની ચોરીમાં પોલીસને હાથ લાગેલા સીસીટીવી ફૂટેજમાં ટાબરિયાઓ નજરે પડતા પોલીસ આ દિશામાં તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાંથી સાયકલની ઉઠાંતરી થતી હોવાની ઉઠેલી ફરિયાદમાં અત્યંત ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. સાયકલની ઉઠાંતરીમાં બાળકોની સંડોવણી બહાર આવવા પામી હતી. અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલી મોબિન પાર્ક, ભાગ્યોદય તેમજ સરદાર પટેલ હોસ્પિટલ નજીક સોસાયટીમાં હાલમાં સાયકલો ગાયબ થતી હોવાની જાણવા જોગ ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. જે અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ફંફોડ્યા હતા, જેમાં અનેક આશ્ચર્યો વચ્ચે સાયકલ ચોરીમાં નાના બાળકો સીસીટીવીમાં દેખાયા હતા. જો કે હજુ સુધી પોલીસે કોઈ પણ બાળકને ડિટેન કર્યો નથી. અંકલેશ્વરના બડકોદરા ગામની શાલીમાર સોસાયટીમાંથી મકાનમાં પોલીસે જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી લીધા હતા. અંકલેશ્વરના બડકોદરા ગામની શાલીમાર સોસાયટીમાં એક મકાનમાંથી જીઆઈડીસી પોલીસે શ્રાવણીઓ જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપિયા 16,400 જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે બડકોદરા ગામની શાલીમાર સોસાયટીમાં રહેતા અમીશ મોદી પોતાના મકાનમાં શ્રાવણીઓ જુગાર રમાડી રહ્યા છે. જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા અમીશ હસમુખ મોદી, અશ્વિન છોટાલાલ ઘીવાલા, વિનોદ કાલિદાસ પટેલ, ભરત માણેકજી મોમાયા અને હિતેશ મગન રાઠોડને ઝડપી લીધા હતા. જીઆઈડીસી પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 16,400 જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ એવા વિમલ જેઠવાએ આજે પદભાર સંભાળ્યો હતો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવા વરાયેલ પ્રમુખ અને સેક્રેટરીનો પદગ્રહણ સમારોહ આજરોજ યોજાયો હતો. વિકાસ પેનલે સત્તાના સૂત્રો સંભાળતા નવા વરાયેલ પ્રમુખ વિમલ જેઠવા અને સેક્રેટરી નિલેશ પટેલે ભારતીય સંસ્કૃતિ અનુસાર પૂજા વિધિ સાથે પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ હિંમતભાઈ શેલાડિયા અને પૂર્વ સેક્રેટરી હરેશ પટેલ, હસમુખભાઈ પટેલ, ચંદુ અકબરી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ઓફિસ બેરરના સભ્યો, મેનેજિંગ કમિટીના સભ્યો અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ વિમલ જેઠવાએ તેમની ટીમ ઉપર વિશ્વાસ મૂકવા બદલ સૌ ઉદ્યોગકારોનો આભાર માન્યો. 48 વર્ષથી એસ્ટેટ કાર્યરત છે અને પર્યાવરણના અનેક જટિલ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. હજુ પણ એ પ્રશ્નો છે તેનો રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ રજૂઆત કરીને ઉકેલવા પ્રયાસ કરશે. અંકલેશ્વર એસ્ટેટને મોડેલ એસ્ટેટ બનાવવા પ્રયાસ કરશે તેમ તેઓએ જણાવ્યું હતું. નમસ્તે. આજના રોજ તારીખ 1/8/2025ના રોજ જે મને અને અમારી ટીમને જે એસોસિએશનના પદાધિકારી તરીકે નિમણૂક થઈ છે એ બદલ હું તમામ ઉદ્યોગકાર મિત્રોનો આભાર માનું છું. મેનેજિંગ કમિટીનો આભાર માનું છું. સવિશેષ જણાવવાનું કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ લગભગ 48 વર્ષથી કાર્યરત છે. ઘણા બધા જટિલ પ્રશ્નો એન્વાયરમેન્ટના બી હતા, એને લગતા ઘણા કામો બી કરેલા છે અને સરકારશ્રીને જે આદેશ કરતા હતા કે આ પ્રમાણે કરવું જોઈએ એનો હંમેશપણે પાલન કરી અને યોગ્ય પ્રયત્ન કરીને પ્રોજેક્ટો પાર કરેલ છે. આશા રાખીએ કે આવનાર દિવસોમાં આપણે સૌ સાથે મળી અને જે એન્વાયરમેન્ટનો ઇસ્યુ છે એને હલ કરીએ. સાથે સાથે એન્વાયરમેન્ટની જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝને બી જે અમુક પ્રશ્નો નડે છે એને આપણે રાજ્ય લેવલે અને કેન્દ્ર લેવલે રજૂઆત કરી અને સોલ્વ કરીશું. બીજું, અંકલેશ્વર એસ્ટેટ આપણે આવનાર વર્ષોમાં એક પ્રયત્ન કરીએ કે સમગ્ર રાજ્યમાં એક મોડલ એસ્ટેટ તરીકે થાય. એના ભાગરૂપે ઇન્ડસ્ટ્રીઝ અને હાઉસિંગમાં ચોક્કસ સારા ડેવલપમેન્ટ કરી મોડલ રોડ
મોડલ એસ્ટેટ બનાવવાના પ્રયત્ન કરીશું. એમાં સૌ ઉદ્યોગપતિ પત્રકાર મિત્રોનો અમને સાથ સહકાર રહેશે. આશા રાખીએ કે આપણે સૌ એમાં ઉત્તીર્ણ થઈએ અને આપ સૌનો સત્કાર અમને મળતો રહે. આપણે સૌ સાથે મળી અને બેટર અંકલેશ્વર, બેટર જીઆઈડીસી બનાવીએ. થેન્ક યુ. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. તાલુકાની શાળાના 1250 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાની શાળાના 1250 થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ અને અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર તાલુકા કક્ષા કલા મહાકુંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલી અને પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ અને સૌરભ રાણા ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં 14 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તાલુકાની શાળાના 1250 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાની કલાને પ્રદર્શિત કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતાઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય મીનાક્ષી ભારદ્વાજ, તાલુકાની શાળાના આચાર્યો, શિક્ષકો અને નિર્ણાયકો સહિત વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોઈને મને ખૂબ આનંદ થાય છે, કારણ કે મને મારું બચપણ યાદ આવી જાય છે. હું પણ તે વખતે કલાકુંભ નામ નહોતું, પણ તે વખતે તાલુકા યુવક મહોત્સવ હતો અને તાલુકા યુવક મહોત્સવની અંદર ભાગ લેવાનો મોકો મળે અને સ્કૂલમાંથી તમારી પસંદગી થાય એ બહુ મોટી વાત છે. કારણ કે 2 કે 3 વિદ્યાર્થીઓને એક કૃતિ માટે પસંદ કરવાના હોય અને સ્કૂલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હોય અને જ્યારે તમારી એમાં પસંદગી થાય, એટલે પહેલા વર્ષે જ્યારે હું મારી પસંદગી નહોતી થઈ તો આઈ વોઝ ડિપ્રેસ. મેં બધું કહ્યું કે આ તો ટીચર મેડમ પાર્શિયાલિટી કર્યા છે, અમને પસંદગી કરી, મને પસંદ ના કરો. બીજા વર્ષે મારો નંબર આવ્યો અને એમાં મેં ભાગ લીધો હતો કવિતા લેખન, કવિતા પઠન. અને એ કવિતા મને યાદ છે કે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. એ કવિતાનું પઠન મેં કર્યું હતું અને એમાં બીજો નંબર આવ્યો. પણ એ તો પઠન કર્યું, પણ પઠન કર્યા પછી મને થયું કે મારે પણ લખવી જોઈએ કવિતા. એટલે મેં હાઈકુ, સૌથી સરળ હાઈકુ એટલે એકદમ શોર્ટ એક વાક્યનું, તો એનાથી શરૂ કરી અને મેં પહેલું હાઈકુ મારી જીવનનું લખ્યું કે મધદરિયે ઊભો છું હું, મધદરિયે ઊભો છું હું, તરફડતો પાણી ભરાય. આનો અર્થ શું થયો કે મારી ચારે બાજુ પાણી છે અને હું દરિયાની વચ્ચે ઊભો છું, પણ તેમ છતાં હું તરફડી રહ્યો છું. અને આ હાઈકુની તાકાત એટલી બધી હતી કે હું સમજુ એ પહેલા લોકોએ તાળીઓના ગડગડાટથી ટીચર્સોએ બહુ સરસ છે. અને એ જ હાઈકુ તે વખતે કવિતા મેગેઝિનના ફ્રન્ટ પેજ ઉપર છપાયેલો એની કૃતિને આજે સાચી. શ્રી પરશુરામ સંગઠન દ્વારા મા નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી શ્રીજીની મૂર્તિ બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી પરશુરામ સંગઠને તેમના 11 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 12મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ નિમિત્તે શ્રી પરશુરામ સંગઠન દ્વારા મા નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી જૂના ભરૂચ સ્થિત યુનિયન હાઈસ્કૂલ ખાતે ગણેશ મૂર્તિ બનાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો. યુનિયન હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મા નર્મદા મૂર્તિ આર્ટના મૂર્તિકાર દિવ્યેશભાઈ જગતાપે 40 જેટલા વિદ્યાર્થીઓને માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ કેવી રીતે બનાવવી તે અંગે માર્ગદર્શન આપ્યું. આજના પીઓપીના સમયમાં માટીની મૂર્તિઓ બનાવવાની આ પ્રવૃત્તિએ બાળકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો. આ પ્રસંગે રોટરી કોમ્યુનિટી કોર્પ્સના નવનિયુક્ત પ્રમુખ જાનવી દર્શન, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના યુવા પ્રમુખ પાર્થ ભટ્ટ, જાણીતા મૂર્તિકાર દિવ્યેશ જગતાપ, યુનિયન સ્કૂલના આચાર્ય વિજયશ્રી સિંધા, વસંતભાઈ વલ્લવી, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત, રાજકુમાર દુબે, પ્રશાંત પાઠક, યશ પાઠક સહિતનાઓ જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને તેમને ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. શ્રી પરશુરામ સંગઠન અને મા નર્મદા મૂર્તિ આર્ટનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. ફોટોઝ ને વિડીયોઝ અમે જોયા છે અને બહુ જ સરસ એ બનાવે છે. તો તમામ વિદ્યાર્થીઓને આ પ્રસંગે હું શુભકામના પાઠવું છું કે આટલો સરસ પ્રોજેક્ટ એ લોકોએ રાખ્યો છે.
આ ઉપરાંત શાળાના આચાર્ય શિક્ષકગણ તેમજ નરેશભાઈ તમામનો હું ધન્યવાદ માનું છું મારા આરસીસી પરિવાર વતી કે જે આજે મને અહીંયા એ લોકોએ આમંત્રણ આપીને બોલાવી છે અને આટલા સારા પ્રસંગમાં મને સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે બદલ હું આપનો પણ આભાર માનું છું. આપની અને મૂર્તિ વચ્ચે વધારે સમય ન લેતા હવે હું અહીંયા વિરામ આપું છું. શ્રી પરશુરામ સંગઠન 11 વર્ષ પૂરા કરી 12મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે, જેને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજના બાળકો કાલનું ભવિષ્ય છે, જેને લઈને ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે. મા નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી ભરૂચની યુનિયન હાઈસ્કૂલ ખાતે આજરોજ ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે, જેમાં અંદાજિત 40 જેટલા બાળકોએ ભાગ લીધો છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.